આજે હું બ્લાઉઝની બાયું એક સરસ મજાની પેટર્નવાળી ઘરે જ તૈયાર કરવાની છું. મેં મારી બાઈ કટિંગ કરીને એને આ રીતના વાળીને એક બોર્ડર બનાવી લઈશું. આ રીતના બાઈને આપણે વાળવાની તો હોય જ છે. આ રીતની મેં વાળીને એક સિલાઈ મારી દીધી છે બાઈને. હવે એને આપણે ઊંધી કરી નાખશું. બાઈને ઉપરની સાઈડ આપણે એને પેટર્ન બનાવવાની છે, જેથી મેં બધા કલરના બોબીન ભરી વાળ્યા છે. જો આ બધા જ કલરના મેં બોબીન ભરીને તૈયાર કર્યા. 6 કલરના. તમારથી 6 કલર ઘૂસવાય તો તમે 3 થી 4 કલરના બોબીન ભરીને પણ આ પેટર્ન બનાવી શકો છો. આ મેં 6 કલરના બોબીન ચડાવી દીધા છે. એક એક બોબીન આપણે તમારે ઘૂસવાય નહીં એમ સરખું ગોઠવવાનું છે. દોરો એક સાઈડ બધા બોબીનને રાખવાનો છે. બધા બોબીનનો એક જ સાઈડ દોરો રાખવાનો છે. હવે આ રીતનું આપણે બેહારી દઈશું. પછી બધા દોરા હળવે હળવે ખેંચી લઈશું. બધા દોરા બોબીનના ભેગા કરી લેવાના છે. આ રીતના એક જ સાઈડ બધા બોબીનનો દોરો રાખીને બધા દોરા મેં ભેગા કરી લીધા છે. એક હરખા ભેગા કરીને પછી આ બધે આપણે પૂરવી દેવાનું છે. એક હરખા દોરા કટિંગ કરી લઈશું. મેં હોમાં દોરો પૂરવી દીધો છે. હવે આ મેં બાઈ હતી એની ઉપર આપણે ડિઝાઇન પાડી દઈશું. તમને જેવી ડિઝાઇન ગમે એ રીતની ડિઝાઇન બ્લાઉઝ ઉપર પાડી બાઈ ઉપર પાડીને પછી તમે ડિઝાઇન પાડી શકો છો. મેં કોઈ ડિઝાઇન દોરીને નથી પાડી, પણ હું મારી જાતે આ રીતની ડિઝાઇન બનાવી નાખું છું. તમારે બીજી કોઈ ડિઝાઇન બનાવવી હોય તો આ બાઈ ઉપર પહેલાં ડિઝાઇન દોરી નાખવાની, પછી આ રીતની ઉપર સિલાઈ મારી દેવાની. એટલે બધા કલરનો દોરો આપણે પૂરવો છે, એટલે સરસ મજાની પેટર્ન આપણી બાઈ ઉપર બની જશે. આ રીતનું બાઈ ઉપર સિલાઈ મારી દેવાની છે. હું જાતે જ ડિઝાઇન બનાવું છું. મેં કોઈ ડિઝાઇન દોરી નથી. આ રીતના એક ખાનાવાળી ડિઝાઇન કરું છું તૈયાર. આ રીતની એક મશીન આમ આંકશું અને થોડુંક પછી આમ ત્રાસું આંકશું આપણે મશીન. પછી પાછું આ સાઈડ આંકશું એટલે આપણે ખાનાવાળી ડિઝાઇન બની જશે. આ રીતની હું મારી હાથે ડિઝાઇન બનાવું છું. તમને કોઈ પણ ડિઝાઇન બીજી પસંદ હોય તો તમારે પહેલાં બાઈ ઉપર ડિઝાઇનને દોરી નાખવાની છે. પછી આ રીતની સિલાઈ તમે મારશો તો સરસ મજાની બાયું તમારી પેટર્નવાળી બની જશે. તમે ટોપ કે કુર્તી ગમે તેની બાઈ આ રીતની પેટર્ન કરવી હોય તો આ રીતની પેટર્ન કરી શકો. આ જો એક સાઈડની સિલાઈ મેં મારી દીધી છે બધી. હવે હું એને ઉપર બીજા પણ ખાના પાડવાના છે, એટલે આ રીતના બીજો પણ સિલાઈ એ રીતની આપણે ખૂણા પાડતા જઈશું. જે આનકાનો ખૂણો અહીંયા જ મશીન ઊભું રાખવાનું એટલે એક સરખા ખૂણા પડે. ખૂણા પાડીને આ રીતનું આપણે સિલાઈ મારી દઈશું. આ રીતની મેં પેટર્ન તૈયાર કરી છે સરસ મજાની ઘરે. આવી બોર્ડર તમે હાડીમાં પણ બનાવી શકો છો. તમારે હાડી ઉપર એક ગોટ મૂકીને આ રીતની બોર્ડર તમે કરી શકો છો. મેં બાઈ ઉપર ડિઝાઇન કરી છે. આ રીતની હું ધીમે ધીમે સિલાઈ મારીને તૈયાર કરું છું. હવે એક સિલાઈ આપણે આમ ઊભી મારી દઈશું. આ પડખે એક સિલાઈ બીજી મારી દેવાની છે. આ રીતની આ સિલાઈ મેં મારી દીધી છે. હવે બીજી પણ એક સાઈડમાં સિલાઈ મારવાની છે. આ રીતની બીજી પણ એક સાઈડમાં સિલાઈ મારી દઉં છું. મારી બાઈ પેટર્નવાળી તૈયાર થઈ ગઈ છે. હવે સરસ મજાની દેખાય છે. હવે આને આપણે દોરા હોય કટિંગ કરી લીધું. પછી મેં એક કોન લીધો છે, જે સ્ટોનને ચમકી લગાવવાનો હોય છે, કોન લીધો છે. આ કોન લઈને મેં આની ઉપર ટપકા કરી લીધા છે. તમે કોઈ ગમે તે વસ્તુ એથી ચોંટાડી શકો. હવે આમાં હું કાચ મૂકવાની છું. આ રીતના ખાના તે મેં પાડ્યા હતા એમાં મેં કોન લગાવી દીધો છે. હવે એમાં હું કાચ મૂકી દઉં છું. આ રીતના મેં કાચ મૂક્યા છે. તમે આની જગ્યાએ કોઈ પણ સ્ટોન કે સ્ટીકર લગાવી શકો છો. આ રીતના મેં કાચ લગાવીને આ મારી પેટર્નવાળી બાઈ તૈયાર કરી છે. સરસ મજાની પેટર્નવાળી બાઈ કરવી હોય તો આ રીતે જ તમે કરી શકો છો.
મારી પેટર્નવાળી બાય તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો નજીકથી કેવી સરસ મજાની બાયો મેં બનાવી છે. આવી બાય તમે કુર્તીમાં પણ કરી શકો છો. મેં બ્લાઉઝની કરી છે. અમારો વિડીયો ગમ્યો હોય તો અમને આગળ